અમદાવાદમાં રહેતા લગભગ દરેક વ્યક્તિએ આ અનુભવ કર્યો જ હશે. સવારે ઓફિસ જતી વખતે હોય કે સાંજે ઘરે પરત ફરતી વખતે અચાનક આખો રોડ ધીમો પડી જાય. આગળ નજર કરો તો કાર કે બાઇક નહીં પણ ટ્રકની લાંબી લાઈન હોય. સરખેજ, નરોડા, એસપી રિંગ રોડ, અસલાલી, ચાંગોદર, ઓઢવ શહેરના અનેક વિસ્તારોમાં ભારે વાહનોના કારણે ટ્રાફિક જાણે રોજની સામાન્ય બાબત બની ગઈ હોય એમ થઈ ગયું છે. પણ શું ખરેખર આ ટ્રક જ સમસ્યા છે? ના, કારણ કે તમારા ઘરમાં આવતી લગભગ દરેક વસ્તુ, દૂધ, શાકભાજી, દવા, એમેઝોનનું પાર્સલ, ફ્લિપકાર્ટનો ઓર્ડર, અહીં સુધી કે તમારા ઘરમાં બાંધકામમાં વપરાતું સિમેન્ટ સળિયા પણ આ ટ્રક દ્વારા જ આવે છે. એટલે પ્રશ્ન ટ્રકનો નથી, પ્રશ્ન એ છે કે શહેરમાં ટ્રક પણ ચાલે, વેપાર પણ વધે અને સામાન્ય માણસ પણ ટ્રાફિકમાં ન ફસાય એ કઈ રીતે શક્ય બનશે? બસ આજે આપણે આ જ પ્રશ્નનો જવાબ શોધવાના છીએ. મુખ્ય પ્રશ્ન એ છે કે અમદાવાદમાં આટલા ટ્રક આવે જ છે કેમ? આ સમજવા માટે પહેલા આપણે ગુજરાતને સમજવું પડશે. ગુજરાત હજારો વર્ષોથી વેપારીઓની ભૂમિ રહ્યું છે. લગભગ 4000 વર્ષ પહેલા લોથલમાં વિશ્વના સૌથી પ્રાચીન ડોકયાર્ડમાંથી એક કાર્યરત હતું. ત્યારબાદ ખંભાત, પછી સુરત, આઝાદી પછી કંડલા અને આજે મુન્દ્રા જેવા વિશ્વ સ્તરીય બંદરો. દરેક યુગમાં ગુજરાત ભારતના વેપારનું કેન્દ્ર રહ્યું છે. આજે ભારતના સૌથી મોટા બંદરો, મોટા ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, વિશાળ વેરહાઉસિંગ નેટવર્ક અને વૈશ્વિક રોકાણો ગુજરાતમાં આવી રહ્યા છે. અને આ સમગ્ર વેપારી વ્યવસ્થાનું સૌથી મોટું અર્બન ડિસ્ટ્રીબ્યુશન હબ છે અમદાવાદ. એટલે દરરોજ હજારો ટ્રક અહીં આવે છે. કેમ કે અમદાવાદ માત્ર એક સામાન્ય શહેર નથી, પણ આખા પશ્ચિમ ભારતના વેપાર અને વિતરણનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે. હવે એક વાત વિચારો, બંદર પર માલ સમયસર ઉતરી ગયો, ફેક્ટરીમાં ઉત્પાદન પણ થઈ ગયું, એક્સપ્રેસ વે પણ બની ગયો, પણ શહેરમાં પ્રવેશ્યા પછી એ ટ્રક 2 કલાક ટ્રાફિકમાં જ ફસાઈ જાય તો શું થશે? માલ મોડો પહોંચશે, ડીઝલ વધુ બળશે, પ્રદૂષણ વધશે, વેપારનો ખર્ચ વધશે અને સૌથી મોટું નુકસાન સામાન્ય અમદાવાદીનો સમય બગડશે. એટલે પ્રશ્ન ટ્રકનો નથી, પ્રશ્ન છે અર્બન ફ્રેટ મેનેજમેન્ટનો. અને આ જ સમસ્યાનો વૈજ્ઞાનિક ઉકેલ છે સિટી લોજિસ્ટિક્સ પ્લાન. હવે અહીં મહત્વની એક વાત સમજવી જરૂરી છે કે આ સિટી લોજિસ્ટિક્સ પ્લાન કોઈ એકલ દોકલ યોજના નથી. વર્ષ 2022માં કેન્દ્ર સરકારે નેશનલ લોજિસ્ટિક્સ પોલિસી જાહેર કરી હતી. તેનો હેતુ હતો ભારતમાં માલસામાનની હેરફેર વધુ ઝડપી બનાવવી, લોજિસ્ટિક્સનો ખર્ચ ઘટાડવો, શહેરોમાં ટ્રાફિક અને વિલંબ ઓછો કરવો અને ભારતને વૈશ્વિક ઉત્પાદન તથા વેપારનું મોટું કેન્દ્ર બનાવવું. આ જ નીતિ હેઠળ દેશના મોટા શહેરોને પોતાના સિટી લોજિસ્ટિક્સ પ્લાન તૈયાર કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. અને અમદાવાદ પણ હવે એ જ વિઝનનો ભાગ બન્યું છે. માત્ર અમદાવાદ જ નહીં, ગુજરાત સરકાર સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, જામનગર, ભાવનગર અને જૂનાગઢ જેવા શહેરો માટે પણ આવા સિટી લોજિસ્ટિક્સ પ્લાન તૈયાર કરવાની દિશામાં કામ કરી રહી છે. એટલે આ માત્ર અમદાવાદનો પ્રોજેક્ટ નથી, આ સમગ્ર ગુજરાતના ભવિષ્યના વેપારનું આયોજન છે. હવે સૌથી મોટો પ્રશ્ન, આ પ્લાનમાં આખરે નવું શું છે? અમદાવાદ માટે તૈયાર કરાયેલ આ પ્લાનમાં આગામી વર્ષોમાં આશરે 12,315 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું વિઝન રજૂ કરવામાં આવ્યું છે. તેમાં શહેરની બહાર સુવ્યવસ્થિત ટ્રાન્સપોર્ટ નગર વિકસાવવાનો વિચાર છે, જેથી ભારે ટ્રકોને શહેરની અંદર બિનજરૂરી રીતે પ્રવેશ કરવો જ ના પડે. તે ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં માઇક્રો ડિલિવરી હબ્સ વિકસાવવાનો પણ પ્રસ્તાવ છે. હવે આ માઇક્રો ડિલિવરી હબ એટલે શું? સરળ ભાષામાં સમજીએ તો મોટા ટ્રકો શહેરની બહાર અથવા તો નિર્ધારિત હદ સુધી માલ પહોંચાડશે અને ત્યાંથી નાના કાર્ગો વાહનો અથવા તો ઇલેક્ટ્રિક ડિલિવરી વાહનો શહેરની અંદર દુકાનો અને ગ્રાહકો સુધી આ સામાન પહોંચાડશે. એટલે શહેરની અંદર મોટા ટ્રકોની અવરજવર ઓછી થઈ શકે અને ડિલિવરી વધુ વ્યવસ્થિત રીતે થઈ શકે. આ સિવાય ટ્રક પાર્કિંગ, ફ્રેટ કોરિડોર, વેરહાઉસિંગ અને અર્બન ફ્રેટ મેનેજમેન્ટને વધુ વૈજ્ઞાનિક બનાવવા માટે અનેક પ્રોજેક્ટ્સ પણ આ વિઝનનો ભાગ છે. પણ ધ્યાન રાખજો, આ બધું એક જ દિવસમાં નથી બનવાનું.
આ આગામી 20 વર્ષો માટે તૈયાર થઈ રહેલો રોડ મેપ છે. ઘણા લોકોને લાગે છે કે ધોલેરા એક અલગ પ્રોજેક્ટ છે, ગિફ્ટ સિટી અલગ છે, મુન્દ્રા પોર્ટ અલગ છે, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર અલગ છે. પણ હકીકતમાં આ બધું એક જ સાંકળની અલગ અલગ કડીઓ છે. બંદર, રેલ, ઔદ્યોગિક વિસ્તાર, વેરહાઉસ, અમદાવાદ અને પછી તમારા ઘર સુધી પહોંચતો સામાન. જો આ સાંકળનો છેલ્લો ભાગ મજબૂત નહીં હોય તો આખી અર્થવ્યવસ્થા ધીમી પડી જાય. સિટી લોજિસ્ટિક પ્લાન એ જ છેલ્લી કડીને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ છે. વિકસિત શહેરોની ઓળખ માત્ર ફ્લાયઓવર, મેટ્રો કે ઊંચી ઇમારતો નથી. ખરી ઓળખ તેનાથી થાય છે કે શહેર કેટલું કાર્યક્ષમ છે, વેપાર કેટલો સરળ છે, માનસામાન કેટલી ઝડપથી પહોંચે છે અને સામાન્ય માણસનો કેટલો સમય બચે છે. ગુજરાતે ભૂતકાળમાં લોથલથી વિશ્વને વેપારનો માર્ગ બતાવ્યો હતો. આજે મુન્દ્રા જેવા વિશ્વસ્તરીય બંદરો ઊભા કર્યા છે અને હવે સિટી લોજિસ્ટિક્સ પ્લાન દ્વારા પોતાના શહેરોને પણ આગામી પેઢીના વેપાર માટે તૈયાર કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ યોજના કેટલી સફળ થશે તેનો જવાબ તો આવનારો સમય અને તેનો અસરકારક અમલ જ આપશે. પણ એટલું ચોક્કસ છે, જો ગુજરાતને આગામી દાયકાઓમાં ભારતનું સૌથી કાર્યક્ષમ વેપારી રાજ્ય બનવું હશે તો રસ્તાઓ પર માત્ર વાહનોને જ નહીં પણ આયોજનને પણ દોડવું પડશે. તમને શું લાગે છે? શું આવા સિટી લોજિસ્ટિક્સ પ્લાનથી અમદાવાદના ટ્રાફિક અને વેપાર બંનેમાં ખરેખર નોંધપાત્ર ફેરફાર આવી શકે છે? કમેન્ટમાં જરૂર જણાવો. જય હિન્દ.